સારું કર્મ કર્યું હોય તો સારો એવો સ્મશાનમાં અગ્નિ સંસ્કાર થાય, અને ઈથી નહીં સચિત કર્મ કર્યું હોય તો માણસની ફૂલ સમાધિ થાય, અને ઈથી નહીં ત્રણેય કર્મ હારા હોય તો પોતાની સમાધિ થાય ને સમાધિમાં જગતના કામ કરે બેઠો બેઠો આત્મા. જગતનું આ કરવાની જરૂર છે ને આની જરૂર છે, એટલે છેલ્લી મંજિલ છે પોતાની આ જરૂર ને જરૂર. કઈ પોતાની હારે છે જ નહીં. આ એક કાલ્પનિક સુખ છે. કારણ કે ઘણાને બંગલાનું અભિમાન હોય છે, ગાડીનું અભિમાન હોય, સંપત્તિનું અભિમાન હોય. એક માણસે સંપત્તિવાન કોઈ કઈ ગામમાં ઓછીનું નહીં આપ્યું હોય એટલે આખું જમીન ગામની ખરીદી લીધી, આખી જમીન ખરીદી લીધી. પૈસા હોય પછી શું નથી, ખરીદી લીધું. એને બંગલો બનાવ્યો, હોસ્પિટલ બનાવી, દુકાનો બનાવી, રમવા માટેનું સ્થળ બનાવ્યું, નિશાળ બનાવ્યું, દવાખાનું બનાવ્યું, મંદિરો બનાવ્યું, સરોવર બનાવ્યું, ચબૂતરો બનાવ્યો. પણ સમય આવતા પોતાને એમ થયું કે મારા ગુરુ ક્યારે આવે ને મારા ગુરુને આ બધું દેખાડું. અને એમાં એમના ગુરુજી આવ્યા એટલે પોતે કીધું કે ગુરુદેવ, તમારી કૃપાથી હવે ગામની જરૂર નહીં પડે. કેમ કે હાલો મેં બધું બનાવ્યું છે. હોસ્પિટલમાં આંટો મરાયો, સરોવરે આંટો મરાયો, સ્કૂલે આંટો મરાયો, ચબૂતરે આંટો મરાયો, મંદિરે આંટો મરાયો, અને કીધું કે હવે મારે કોઈની જરૂર પડે, હવે મારે કાંઈ ખામી ખરી બનાવવામાં, ત્યારે પોતાના ગુરુ બનાવ્યા કે આ બધું તે બનાવ્યું પણ એક શમશાન નથી બનાવ્યું. જો શમશાન બનાવ્યું હોત તો તારે બહાર નીકળવું પડત નહીં. આ જો સ્મશાન નથી બનાવ્યું એટલે તારે બહાર નીકળવું પડશે. ત્યારે વ્યક્તિ પોતાના ગુરુના ચરણના પગમાં પડીને કહે છે કે આ બધું ભૌતિક સુખ છે, આ કંઈ હારે આવવાનું નથી. છેલ્લી મંજિલ હોય તો સ્મશાન છે, અને છેલ્લે ન્યાજ છે, છેલ્લી આખરી મંજિલ છે. માણસ જન્મે છે અને ડોક્ટર જ્યાં બાળકના ઉદરમાંથી બાળકની માની નાળ કાપી અને બાળકનો જન્મ થાય અને વજનના કાંટા ઉપર ઘા કરે એટલે 3.5 થી 4 કિલોનું બાળક હોય, વધતા વધતા 10 કિલોનું, 50 કિલોનું, 70 કિલોનું, 80 કિલોનું થાય. અને એ ડેડ બોડી જ્યારે નિર્વાણ પામી જાય, સ્મશાનમાં જાય અને 80 કિલોનું સબ જ્યારે બળી જાય અને રાખનો ઢગલો જોખો તો 3.5 થી 4 કિલો જ થાય, એટલો જ હોય. આ પંચ મહાભૂતનું ખોળિયું છે. જન્મતા વેદ જે વજન હોય છે, છેલ્લે રાખનો ઢગલો જોખો તો એટલો જ થાય છે, એમાં કોઈ ફેર છે નહીં. પણ માણસને પોતાની મમતા, પોતાનું મોહ, પોતાની માયા એ પોતે મૂકી શકતો હોતો નથી. પણ સમય આવતા મેં તમને કહ્યું એમ કે છેલ્લી મંજિલ છે. અનુભવ કરો, ક્યારેય ઘટશે. બાકી જવાનું છે વાત તો આપણે બધાને નક્કી છે. સંતો પણ આજે પણ એમ કે છે કે રસ્તો છેલ્લે એ જ છે સ્મશાનમાં, સ્મશાનનો રસ્તો છેલ્લે એ જ છે. અને એટલે તો સંતો પણ કહ્યા છે કે કાયા રાણી શાને કરે છે વિલાપ, કાયા રાણી શાને કરે છે વિલાપ, હવે ને તારે ને મારે કાંઈ નહીં.